આ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ભયાનક જાણે કે મે હોય, આ માર્ચ નથી મે હોય એવું લાગી રહ્યું છે। રાજ્યમાં એકાદ નહીં પરંતુ 12 જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। 42.8 ડિગ્રીએ સુરેન્દ્રનગર તો જાણે તવા પર શેકાઈ ગયું હોય। આખરે કે 42 ડિગ્રીમાં રાજકોટવાસીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા। જો કે હજુ આગામી દિવસોમાં ગરમીનો પારો તો વધુ ઊંચકાશે, ત્યારે આવી ગરમીથી બચવા લોકોએ શું કરવું, શું ધ્યાન રાખવું, શું થયું છે, હવે જોઈએ, જાણીએ, સમજીએ। માર્ચમાં મે મહિનાનો અનુભવ, ગરમીનું રેડ એલર્ટ, આકરા તાપમાં લોકો લાલ। હજુ તો ગરમીની શરૂઆત થઈ છે। માર્ચ મહિનો અડધો પણ નથી વીત્યો અને સૂરજ દાદાએ પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે। અત્યારથી જ જાણે મે મહિનાની ગરમી પડતી હોય તેમ લોકો શેકાઈ રહ્યા છે, જેમાં સુરત, રાજકોટ, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં રેડ એલર્ટ અપાયું, જ્યારે કે અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું હતું। હવામાન વિભાગે તો આગામી 2 દિવસ સુધી હીટવેવની આગાહી વ્યક્ત કરી છે, સાથે જ ગરમીનું પ્રમાણ હજુ વધશે તેવી ચેતવણી આપી છે। બીજી તરફ ગરમીમાં ઘરની બહાર નીકળતા લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોઈ છાંયડો શોધીને તો કોઈ ઠંડા પીણા પીને શરીરને ઠંડક આપે છે। ખૂબ જ ગરમી લાગી રહી છે અત્યારે બહાર, એટલે જનરલી માર્ચ મહિનામાં આટલી ગરમી હોતી નથી। હમણાં 3-4 દિવસ પહેલાં તો બપોરે અને સવારે એકદમ ઠંડી લાગતી હતી અને અચાનક જ ગરમીનો માહોલ થઈ ગયો છે। બિલકુલ, લોકો ઠંડા પીણા તરફ આગળ વધી રહ્યા છે। એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, કોલેજથી છૂટ્યા છો? હા। કેટલી ગરમી લાગે છે? ગરમી તો બહુ જ પડે છે। હજુ ગરમી પડી નથી, હજી તો પડશે બહુ વધારે। હજી શરૂઆત ઉનાળાની છે તો બી બહુ પડી રહી છે। બિલકુલ, માર્ચ મહિનો હજી તો શરૂઆત અને મે મહિનો બી હજી આવવાનો બાકી છે। શું કલ્પના કરી રહ્યા છો? આ ગરમીમાં સહન બહુ અઘરું છે કરવું અત્યારે અહીંયા આ ગરમીમાં તો। અત્યારે જે રીતનું તાપમાન વધી રહ્યું છે એ જોઈને એવું લાગે છે કે હજુ આગળ વધુ તાપમાન વધવાની શક્યતા છે, અને જે રીતે આજે રેડ એલર્ટ આપ્યું છે, અમે હજુ 10-15 મિનિટ થયું બહાર નીકળ્યા અને ખૂબ જ ગરમી પડી રહી છે, એટલા માટે થોડું ઠંડાનો સહારો લીધો કે થોડુંક શરીરને પણ આપણે ઠંડક આપી શકીએ આટલી ગરમીમાં। બપોરે અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત મોટાભાગની જગ્યાએ તાપમાનનો પારો 38થી 42 ડિગ્રી સુધી નોંધાયો। ત્યારે આવા તાપમાં તબીબો પણ લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા સલાહ આપી રહ્યા છે। તબીબોના કહેવા પ્રમાણે આવી ગરમી સમયે વ્યક્તિએ ઓછામાં ઓછું 15 ગ્લાસ તો પાણી પીવું જ જોઈએ। શરીરમાં સોડિયમનું પ્રમાણ જાળવવા માટે લીંબુ પાણીનો સહારો લઈ શકાય, જો કે કોલ્ડ ડ્રિંક પીવાનું ટાળવું જોઈએ તેવી ડોક્ટર્સની સલાહ છે। સાધારણ રીતે ઘરની બહાર જ્યારે પણ નીકળીએ ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ, અને દિવસ દરમિયાન પણ પાણીનો ઉપયોગ રાખવો જોઈએ। આઈડિયલી 15 ગ્લાસ, લગભગ કહીએ કે 3 લીટર જેટલું પ્રવાહી જવું જોઈએ। એની અંદર આપણે સાદું પાણી પણ લઈ શકીએ, લીંબુનું શરબત લઈ શકીએ, કોઈ પણ ફ્રેશ ફ્રૂટ જ્યુસ લઈ શકીએ। બને ત્યાં સુધી ઘરે જો જ્યુસ બનાવ્યું હોય તો એડવાઇઝેબલ છે, અથવા તો છાશ કે એવું કંઈ પણ લઈ શકાય। પણ પ્રવાહી મિનિમમ 15 ગ્લાસ પ્રવાહી તો જવું જ જોઈએ, જેથી કરીને ડિહાઇડ્રેશનનો અથવા પાણી ઓછું થવાનો પ્રોબ્લેમ ના થાય। બપોરના પીક અવર્સ દરમિયાન જ્યારે તાપમાન વધવાની શક્યતા હોય ત્યારે લોકોએ બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ। જો બહાર જવાનું થાય તો આખી બાયના એટલે કે સ્લીવના કપડાં જે છે એ પહેરવા ખૂબ જ હિતાવહ છે। આ ઉપરાંત શરીર ઢંકાય તે રીતના વસ્ત્રો પરિધાન કરવા ખૂબ આવશ્યક છે। બની શકે તો રંગમાં હળવા અને આછા રંગના વસ્ત્રો જે છે પહેરવા જોઈએ। જો બહાર જવાનું થાય તો ટોપી, ગોગલ, સનગ્લાસ ઉપરાંત જોવા જઈએ તો મફલર કે રૂમાલનો ઉપયોગ જે છે એ કરવો હિતકારક છે। શરીરમાં પાણીની માત્રા ખૂબ જ જાળવી રાખવી જરૂરી છે, જેને કારણે હાઇડ્રેશન છે મેન્ટેન રહેતા આપણે હીટવેવ રિલેટેડ ઇલનેસ છે એ અટકાવી શકીએ। હવે ગરમીનું રેડ એલર્ટ એટલે શું તે સમજવાનો પ્રયાસ કરીએ। રેડ એલર્ટ ત્યારે અપાય છે જ્યારે તાપમાન 45 ડિગ્રી કે તેનાથી વધુ રહેવાની શક્યતા હોય, જ્યારે કે હીટવેવની અસર 6 દિવસ સુધી રહેવાની હોય। આ ઉપરાંત
43 થી 45 ડિગ્રી વચ્ચે જ્યારે તાપમાન રહેવાનું હોય ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે, જેનો અર્થ છે સતર્ક રહેવું. ઓરેન્જ એલર્ટ સમયે હીટવેવ 2 દિવસથી વધુ રહે તેવી શક્યતા હોય છે. ત્યારે ગરમીના ટોર્ચરને ધ્યાને રાખીને અમદાવાદમાં કોર્પોરેશને એક્શન પ્લાન બનાવી દીધો છે, જે મુજબ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. આ ઉપરાંત BRTS AMTSમાં પાણીની વ્યવસ્થા કરાશે. ડ્રાઈવર અને કંડક્ટરને ગરમીથી બચવા ORS પણ અપાશે. તમામ ઝોનમાં અંદાજે 50 જેટલી પાણીની પરબ તંત્ર ઊભી કરશે. આ ઉપરાંત 4 રસ્તા પર વાહન ચાલકો માટે ગ્રીન નેટ બાંધવામાં આવશે. ગરમી દરમિયાન બગીચા પણ સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, જેથી લોકોને ગરમીમાં રાહત મળી શકે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. આ તો ગરમીની શરૂઆત છે, હજી તો વેલકમ થઈ રહ્યું છે ને વેલકમથી સીધો જે પારો, જેમ તો સેન્સેક્સમાં જેમ પારો અત્યારે ધડામ કરીને નીચે પડી રહ્યો છે, એમ આ ગરમીનો ઓર ધડામ કરીને 5 થી 7 ડિગ્રી સુધી ધડામ કરીને ઊંચો ચડી ગયું છે. 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. ક્યાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે જરા એની વાત કરી લઈએ તો સૌથી વધારે તપ્યું જે છે એ સુરેન્દ્રનગર તપ્યું છે. સુરેન્દ્રનગર જબરજસ્ત. રાજકોટ જુઓ 42.8, સુરેન્દ્રનગર, રાજકોટ 42.3, વલ્લભ વિદ્યાનગર 41.9, કેશોદ 41 ડિગ્રી, ડીસા 42 ડિગ્રી, અમરેલી 41.6 ડિગ્રી. જાણે કે મે ચાલતો હોય એ પ્રકારે માર્ચનો અનુભવ છે. તમે અંદાજ લગાવો મેમાં શું થશે. નલિયા 41, નલિયા તો ઠંડુ હતું, અચાનક જ 41.4, અમદાવાદ 41, વડોદરા 41, લગભગ 41-42ની આ રેન્જ ગરમીની જોવામાં આવી રહી છે. તો આપ સમજી શકો છો આ તો માર્ચ છે, એપ્રિલ ને મેની વાત નથી કરવી.